મધર્સ ડે ઉપર ભરૂચના પીએસઆઈ વૈશાલીની માતૃવંદના પતિની હત્યા બાદ એકલે હાથે 3 બાળકોનું ઘડતર કરનાર માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દીકરી પીએસઆઈ બની માતાના અધૂરા સ્વપ્નને સાકાર કરી રહી છે. વૈશાલી આહિરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટુ પણ બનાવ્યું છે. આજે વિશ્વ મધર્સ ડે, નારી શક્તિને માન અને સન્માન આપવાનો દિવસ. ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિરના માતા રાધાબેનની પણ અનોખી કહાની છે. નાની ઉંમરમાં પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને પણ 3 બાળકોના જીવનનું ઘડતર કર્યું. વૈશાલી આહિર કહે છે કે મારા જીવનની સૌથી મોટો કોઈ સાચો હીરો હોય તો તે તેમની માતા છે. તેને આજે માતૃત્વ દિવસ માટે સતસત નમન. સમગ્ર દેશમાં મે મહિનાના બીજા રવિવારે વિશ્વ મધર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓએ લગ્ન નથી કર્યા, પણ તેમની માતા જ તેમના સાચા હીરો છે. ત્યારે આવો જાણીએ તેમના જ મુખે તેમની માતાની કહાની, જેમણે તેમને પુત્રીને આ મુકામે પહોંચાડી છે. આ અંગે વૈશાલી આહિરે જણાવ્યું હતું કે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મૂળ વતની છે. માત્ર 2 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતા અળસીભાઈની ચીખલી નજીક હત્યા કરી દેવામાં આવી હતી. પિતાની હત્યા બાદ માતા રાધાબેનના સિરે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી હતી. તેઓએ 2 બહેનો અને 1 ભાઈ છે. માતાએ સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે પાટા બાંધીને પણ 3 ભાઈ બહેનને ભણાવ્યા હતા. માતાએ જ 3ને માતા અને પિતા બંનેનો સ્નેહ અને હૂંફ આપી હતી. જ્યારે રાત્રે વ્યાજવાળા તેમના ઘરે રૂપિયા લેવા આવતા અને અપશબ્દો બોલતા તે સમયે એક ગંગા સ્વરૂપ મહિલાના સંઘર્ષે પોતાની આંખે જોયા બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસમાં ભરતી થવાની અદમ્ય ઈચ્છા હતી, પણ તેમણે શિક્ષકની નોકરી મળી હતી. 2016-17માં પીએસઆઈની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી હતી. પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. આજે તેમના માતા રાધાબેન આ દુનિયામાં હયાત નથી, પણ તેમના સ્મરણો આજે પણ તેમની સાથે છે. માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની સેવાકીય પ્રવૃત્તિને વૈશાલીબેને ચાલુ રાખી છે. 28મી ઓગસ્ટના રોજ તેમની પુણ્યતિથિ નિમિત્તે તેઓ જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાનું વિતરણ સહિતની પ્રવૃત્તિઓ પણ કરે છે. માતાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમના કારણે વૈશાલીબેને અવારનવાર પાંજરાપોળ ખાતે પહોંચીને ગાયને ઘાસ ખવડાવતા રહી છે. પહેલા માતાએ દીકરીની આંખોમાં પોતાના સ્વપ્નો સજ્યા હતા અને હવે દીકરી પીએસઆઈ બની માતાના અધૂરા સ્વપ્નોને સાકાર કરી રહી છે. વૈશાલી આહિરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટુ અને ડાબા હાથમાં રાધેમાં લખાવ્યું છે. આજે માતૃત્વ દિવસના અવસરે વૈશાલીબેને પોતાની માતાને હૃદયપૂર્વક નમન કરી સમાજ સામે એક ઉમદા ઉદાહરણ પેશ કર્યું છે કે કેવી રીતે એક માતાનું સપનું દીકરીના માધ્યમથી પૂરું થઈ શકે છે. ત્યારે આજના ખરા ભાવ સાથે વૈશાલી આહિર પોતાની માતાને માતૃત્વ દિવસ નિમિત્તે ખરા દિલથી સતસત વંદન કરી છે. આજના મધર્સ ડે નિમિત્તે વાત કરીએ મારી માતાની, કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે, રાધાબેન અરશીભાઈ માડમ. 9 ધોરણ ભણતા હતા મારા માતાને, એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે 3 સંતાનોને એમણે મોટા કર્યા. પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે 1986ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું, ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને 3 સંતાનોને મોટા કર્યા. પોતે ભણ્યા નહોતા પણ અમે 3 ભાઈ બહેનને મોટા કર્યા, ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા. તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ, પણ સાથ અમારો માતાનો છે. મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા. એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે અને હંમેશા સાથ સહકાર આપે છે. એ તમામ માતાઓને આજે સતસત વંદન.